રેખાઓની જોડ. રેખા કોને કહેવાય તે તમને ખ્યાલ છે? આ જે છે રેખા છે, રેખા જે બંને બાજુએ અનંત વિસ્તરે છે. આ જે છે કિરણ છે, જે એક જ બાજુએ અનંત વિસ્તરે છે. અને આ રેખાખંડ આ રેખાઓની જે જોડ છે તે પૈકી છેદતી રેખાઓ, ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ. તો અહીંયા એક બ્લેકબોર્ડ તમને આપ્યું છે. જુઓ બ્લેકબોર્ડ. આ બ્લેકબોર્ડની અંદર રેખાઓ ક્યાં છેદે છે તમે ચેક કરો. તો આ જે લાઈન છે સમજો ઉપરની ધાર, અને આ આડી ધાર છે નીચે તરફની, તો રેખાઓ અહીંયા છેદે છે. એ રીતે નીચેની ધાર સાથે અહીંયા રેખા છેદે છે. આ ધાર સાથે અહીંયા રેખા છેદે છે. તો આ રીતે અલગ અલગ રેખાઓ જો ધાર સાથે આપણે કલ્પના કરીએ તો એકબીજીને છેદે છે. પણ કોઈ એમ કહે કે આ રેખા અને આ રેખા છેદે છે, તો એ રેખાઓ છેદતી નથી. પણ આ રેખા દોરો તો હા, તે બંનેને છેદે છે. તો આ રીતે છેદતી રેખાઓ. આ એક વાય આપેલો છે, તો વાય આપેલો છે તો એની અંદર તમે કલ્પના કરો કે આ એક રેખા છે, આ બીજી રેખા છે, આ ત્રીજી રેખા છે. તો આ રેખાઓ જો પરસ્પર છેદે છે, આ બિંદુ આગળ છેદે છે. એ તે અહીંયા કોઈ એવી ગ્રીલ આપેલી છે, જાળી જેવું આપેલું છે. તો તમે જુઓ ઘણી બધી રેખાઓ, ઘણી બધી કોઈ પણ રેખા લઈ લો, આ રેખા લઈ લો, આ રેખા લઈ લો, છેદે છે. પણ તમે આ રીતની રેખા લેશો, એક આ રેખા લેશો અને બીજી આ રેખા લેશો તો છેદતી નથી, છેદતી નથી. તો રેખાઓ છેદે છે તે આપણે આ રીતે આપણા આસપાસના ઉદાહરણો દ્વારા જોઈ શકીએ. અને એ છેદ બિંદુઓ પણ આપણે કહી શકીએ. હવે અહીંયા આગળ એક ત્રિકોણ જેવું આપ્યું છે, તમે જુઓ. એમાં તમારે શોધવાનું છે કે કયા કયા રેખાખંડો, કઈ કઈ રેખાઓ છેદે છે. તમે અલગ અલગ નામ બોલી શકો છો. સમજો કે કોઈ એમ કે BE રેખા બરાબર છે અને CE રેખા છેદે છે, એમ કહી શકે છે. કોઈ અલગ અલગ રીતે બોલી શકે છે, બરાબર. રેખાખંડો છેદે છે તો પણ કહી શકે. કયા રેખાખંડો છેદે છે? તો કે રેખાખંડ BE અને રેખાખંડ AC છેદે છે. તો એ રીતે પણ અલગ અલગ ઘણી બધી રીતે એમાં છેદે છે તે જોઈ શકાય છે. છેદતા રેખાખંડોની આપણે આ રીતે અલગ અલગ જોડ મેળવી શકીએ છીએ. હવે બહુ અગત્યનો સવાલ, બે રેખાઓ એક કરતાં વધારે બિંદુમાં છેદી શકે? તો સમજો કે આ મેં દોર્યું છે, કોઈ બે રેખા છે તે એક કરતાં વધારે બિંદુમાં છેદી શકે. સમજો કે મેં આ એક રેખા દોરી, આ બીજી દોરી, તો હંમેશા રેખા વધુ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે, એક જ બિંદુમાં છેદે છે, બીજા બિંદુમાં છેદે નહીં, એક જ બિંદુમાં છેદે. કોઈ એમ કે આ રીતે રેખા દોરો તો ચાલે? આવું રેખા દોરો ચાલે? હા, ના ચાલે. આવી રેખા દોરો તો ચાલે નહીં. આવી રેખા દોરો તો ખોટું પડે, દોરાય નહીં, ખોટી વાત છે. તેથી આપણે એ દોરતા નથી. બીજા સવાલો, કાટખૂણે છેદતી રેખાના ઉદાહરણ તમારી આસપાસ શોધો. તો દાખલા તરીકે તમારી પાસે જે બુક છે એ બુક તમે જુઓ, એની ધાર જુઓ. તો એની કોઈ પણ પાસની ધાર લઈ લો. સમજો આ એક ધાર લીધી, આ બીજી ધાર લીધી, તો બંને કાટખૂણે છેદે છે, એમ 4 જગ્યાએ છેદે છે. એ રીતે બીજા ઉદાહરણ તમે જોઈ શકો. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ આગળ છેદતી રેખાથી બનતા ખૂણાના માપ શોધો. તો ખૂણા, ત્રિકોણ સમબાજુ છે, સમબાજુ આ રીતે દોર્યો. સમબાજુ ત્રિકોણ બને છે રેખાઓ છેદવાથી. તો બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. પણ બધા સમબાજુ છે એટલે બધા ખૂણા પણ સરખા થશે, એટલે દરેકનું માપ શું થશે? 60 અંશ થશે. કોઈપણ ચોરસ દોરો અને તેના શિરોબિંદુ આગળ છેદતી રેખાથી બનતા
ખૂણાના માપ મેળવો. સમજો કે હું આવો એક લંબચોરસ કોઈ પણ લંબચોરસ દોરો, તો લંબચોરસ દોર્યો તો આ રેખા અને આ રેખા, તો આ ખૂણાનું માપ શું થશે? 90°, કાટખૂણો થશે. જો બે રેખા છેદે તો હંમેશા કાટખૂણે જ છેદે. તો આવું તમે વિચારી શકો કે આ રેખા છેદે તો કાટખૂણે જ છેદે? ના, જરૂરી નથી. કોઈ આમ પણ છેદે, ગુરુકોણ લઘુકોણે બનાવે, કોઈ ગુરુકોણ લઘુકોણ પણ બનાવી શકે છે, ગુરુકોણ લઘુકોણ બનાવી શકે. બરાબર? એટલે જરૂરી નથી કે જો બે રેખા છેદે તો કાટખૂણે જ છેદે. જરૂરી નથી. છેદે પણ ખરું ને ન પણ છેદે તો ના. હવે છેદિકા. છેદિકા એટલે એવી વાત છે કે જે બે રેખાઓ સમજો કોઈ આપેલી હોય, એને કોઈ ત્રીજી રેખા આ રીતે બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય, તો જે આ રેખા છેદી રહી છે બંનેને, તે રેખાને આપેલી રેખાઓની છેદિકા કહેવામાં આવે છે. આપેલી બે રેખાઓની છેદિકા કહેવામાં આવે છે. તો અહીંયા એના ચિત્રો જુઓ. આ રીતનું એક તમને ગેટ જેવું આપ્યું છે. એની અંદર કલ્પના કરો કે આ એક રેખા છે, આ બીજી રેખા છે, તો આ એની છેદિકા જેવું છે. અહીંયા આગળ તમે રેલવેના ટ્રેક વિચારો અથવા તો ક્રોસિંગ વિચારો, તો આ એની છેદિકા છે એમ કહેવાય. છેદિકા કોણ છે? તો આ છેદિકા છે. આમાં છેદિકા કોણ છે? તો આ છેદિકા છે. બરાબર છે? આ છેદિકા નથી. આ બે રેખાઓ છેદિકા નથી. તો બે ભિન્ન બિંદુમાં છેદે એને છેદિકા કહેવાય. તો જે રેખા બે અથવા બેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુમાં છેદતી હોય તેને છેદિકા કહેવાય. છેદિકા કહેવાય. તો આ રીતની ફરતી જુઓ. હું નામ આપી દઉં છું. દાખલા તરીકે આને એમ રેખા કહું, આને એન રેખા કહું. તો આ રેખા જે ટી છે, રેખા ટી એ છેદિકા થશે. 3 રેખા દોર્યો આ રીતે આમ અલગ અલગ, અને આ બતાવો. બરાબર છે? તો રેખા તમે લખી નાખો એલ, એમ, એન, એની છેદિકા દાખલા તરીકે ટી છે. તો આ રીતે રેખાની છેદિકા આપેલી રેખાને બે અથવા તેથી વધારે રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. હવે અહીંયા ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ છેદિકા કઈ છે? તો છેદિકા પી છે. અહીંયા છેદિકા કઈ છે કહો? તો અહીંયા કોઈ પણ છેદિકા નથી. શા માટે નથી? કારણ કે અહીંયા આગળ એક રેખા બીજી રેખાને ભિન્ન બિંદુમાં છેદતી નથી. ભિન્ન બિંદુમાં છેદતી નથી. આ એક જ બિંદુમાં છેદે છે. ભિન્ન બિંદુ એટલે જુદા જુદા બિંદુ. આમ જુદા જુદા બિંદુમાં છેદતી હોવી જોઈએ. અહીંયા આગળ એક જ બિંદુમાં છેદે છે, તેથી છેદિકા નથી. કોઈ પણ રેખા બીજી રેખાઓની છેદિકા નથી. છેદિકા છે. સમજો કે મેં આવી આકૃતિ દોરી, તો આમાં છેદિકા કોણ છે? ચલો તમે જવાબ વિચારો. આમાં છેદિકા કોણ છે? આનું નામ આપ્યું એલ, આનું નામ આપ્યું એમ, આનું નામ આપ્યું એન. તો આમાં છેદિકા કોણ છે? છેદિકા છે પહેલાં? હા, છેદિકા છે. કોણ છેદિકા છે? તો કોઈ એક રેખા દાખલા એલ એ એમ અને એનની છેદિકા છે. દાખલા એમ એટલે આ, એન એટલે આ બંનેની છેદિકા છે. તો કોઈ પણ એમ લઈ લો. એમ એલ અને એનની છેદિકા છે. એ તે એન એ એલ અને એમની છેદિકા છે. એટલે એક રેખા બાકીની બે રેખાઓની છેદિકા બને છે. છેદિકાથી બનતા ખૂણાઓ. તો છેદિકા હોય, જુઓ અહીંયા બે ભિન્ન બિંદુથી આપણે જોઈએ તો રેખા એલ અને રેખા એમ આપેલી છે. આ રેખા એલ અને રેખા એમની છેદિકા પી છે. પી રેખા છેદિકા છે. તો આ પી રેખા છેદિકા છે એલ અને એમની. તો એનાથી બનતા 4 ખૂણા અહીંયા જુઓ. ઉપર 4 ખૂણા બને છે, નીચે 4 ખૂણા બને છે. 1 2 3 4. બરાબર? એ રીતે 5 6 7 8 આપેલા છે. હવે એ ખૂણાઓમાંથી આપણે એની અંદર કયા કયા ખૂણાઓ અંદરના છે, કયા ખૂણા બહારના છે, એ આપણે જરા વિચારીએ. બરાબર છે? તો અહીંયા આગળ તમે વિચારો કે કયા ખૂણા અંદરના છે. અંતઃકોણો જેને કહેવાય. તો અંતઃકોણો કયા કયા છે? જુઓ આકૃતિ જુઓ ધ્યાનથી. અંતઃકોણ એટલે શું? જે બે રેખાઓ તમે આ રીતે છેદે છે, તો અંદરની બાજુ જે રચાતા હોય બધા અંતઃકોણો કહેવાય. આ બહાર કહેવાય. બરાબર છે? જેમ તમે
એચ લખો, દાખલા તરીકે અંગ્રેજી એચ લખો, એચ મેં અંગ્રેજી એચ લખ્યો, તો અંદરની બાજુ કઈ કહેવાય? તો આ બધી અંદરની બાજુ કહેવાય, અંદરની બાજુ કહેવાય, આ બહારની બાજુ કહેવાય. તો અંદરની બાજુએ રચાતા ખૂણા જે અંતઃકોણો તરીકે ઓળખાય છે. તો જુઓ આકૃતિમાં 3, 4, 3, 4 અને 5 અને 6 એ અંતઃકોણો છે. બહારના ખૂણા કયા છે? તો જો અંદરના નથી તે બહારના છે, 1, 2 અને 7, 8. અનુકોણો કેવા છે? અનુકોણો, અનુકોણનો મતલબ સમજો. અનુકોણ એટલે શું? તો કે અનુકોણ એટલે કોઈ છેદિકા છેદે છે, કોઈ છેદિકા છેદે છે, બરાબર છે. છેદિકા છેદે છે એ બિંદુઓ આગળ ખૂણાઓ અલગ અલગ રચાય. તો 8 ખૂણા રચાય છે. 2 રેખાને કોઈ છેદિકા છેદે 8 ખૂણા રચાય છે. એ પૈકીના તમારે બરાબર વિચારવાનું છે. એક છેદિકાની એક બાજુનો જે અંતઃકોણ છે તે, અને છેદિકાની, બરાબર છે, છેદિકાની તે જ બાજુએ રૈખિક જોડ ના રચતો હોય તેવો બહારનો ખૂણો. તો આપણે આ ખૂણા નંબર 4 અને આ ખૂણા નંબર 8ને અનુકોણની જોડના ખૂણા કહેવાય. તમે જુઓ ધ્યાનથી, ચિત્ર જુઓ ધ્યાનથી, તો એફ જેવું બને છે, અંગ્રેજી એફ બને છે. કંઈ પણ લઈ લો, અંગ્રેજી એફ બને છે. ઉલટ સુલટ કરો તમે, અંગ્રેજી એફ બને. આ ફરીથી જુઓ, આ જે છે એ એફ જેવું બને છે. તો એફની અંદર ખૂણા અંદરની સાઈડના જુઓ, 4 અને 8. એ રીતે તમે બીજા અલગ અલગ ખૂણા આની અંદર વિચારી શકો. એક અંદરનો, એક બહારનો. છેદિકાની એક બાજુએ એક અંદરનો 5 અને એક બહારનો 1. એ રીતે એક અંદરનો 3 અને એક બહારનો 7. એ રીતે 2 અને 6. તો આ રીતે છેદિકાની, જ્યારે અનુકોણોની વાત કરે ત્યારે તમારે બરાબર વિચારવાનું છે. એફ યાદ રાખવાનો. એફની અંદર આ રીતના ખૂણા યાદ રાખવાના. એફ આવો પણ હોઈ શકે, ઉલટ સુલટ કરેલો. એફ આવો પણ હોઈ શકે, ઉલટ સુલટ કરેલો અંદરના ખૂણા. અને એફ આવો પણ હોઈ શકે, આ રીતનો. તો તમે જોઈ શકો છો કે આપેલી આકૃતિ જે છે આમાંથી તમે એફની કલ્પના કરો કે કેટલા પ્રકારે એફ થઈ શકે. તો આ બધા 4 પ્રકારે થઈ શકે. તો અનુકોણની આ રીતે 4 જોડ મળે છે. જુઓ અહીંયા ટેબલમાં લખીને આપી છે. અંતઃયુગ્મ કોણની જોડ, અંદરના હોય અને યુગ્મ કોણ હોય તે. અંદરના હોય અને યુગ્મ કોણ હોય તે તમે જુઓ અહીંયા આગળ. અંદરના ખૂણામાં 3 અને આ 6 એ યુગ્મ કોણની જોડ છે. એ રીતે 4 અને 5 એ અંતઃયુગ્મ કોણની જોડ છે. યુગ્મ કોણ, યુગ્મ કોણ એટલે તમે આને જો તમે આમ વિચારો તો ઝેડ જેવું થશે. આમ ઝેડ જેવું થતું હોય તો અંદરના ખૂણા જે છે એ અંતઃયુગ્મ કોણની જોડ કહેવાય. એટલે બીજો ઝેડ ઊંધો વિચારો તો આ રીતનો ઊંધો તમે ઝેડ વિચારશો તો એની અંદરના ખૂણા તો 2 જોડ અંતઃયુગ્મ કોણની મળે છે. અંતઃયુગ્મ કોણની અંદર, બરાબર છે, અંતઃયુગ્મ કોણની અંદર એક અંદરનો ખૂણો હોય અને એક છેદિકાની એક તરફનો અંદરનો ખૂણો અને બીજી તરફનો અંદરનો ખૂણો, એટલે અંતઃકોણ. એ રીતે એ બને છે. પણ એટલી શરત કે દાખલા 3 જે છે, 3 છે, છેદિકાની એક તરફનો અંતઃકોણ એક 3 છે. તો એ રૈખિક જોડના રસ્તો એવો બીજો તમારે અંતઃકોણ બોલવાનો તો 6. તો એ અંતઃયુગ્મ કોણ. બાહ્ય યુગ્મ કોણની જોડ, તો બાહ્ય યુગ્મ કોણ તમે જુઓ એ પણ એ રીતે જ છે, પણ તમારે 12 વિચારવાનું છે. 1 તો છેદિકાની બીજી બાજુ વિચારો તો 8. એ રીતે 2 તો અહીંયા વિચારો 7, જેને બાહ્ય યુગ્મ કોણો કહેવામાં આવે છે. છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડ, જે આપણે હમણાં કીધું તે જ એક તરફના જ વિચારો. અંતઃકોણો તો 4 છે, પણ છેદિકાની એક બાજુના અંતઃકોણો એટલે 3 અને 5. એ રીતે 4 અને 6, 4 અને 6, તો 2 જોડ થશે. તો કેટલી જોડ થાય છે તે પણ તમારે યાદ રાખવાનું છે. અહીં આગળ આપેલી આકૃતિ તમે જુઓ, તેની અંદર તમે જોઈ શકો આ અનુકોણો છે, અનુકોણની જોડ છે. તમે જુઓ એફ જેવું બને છે અને છેદિકાની એક તરફનો એક અંદરનો છે અને બીજો એક તરફનો જ બહારનો છે, પણ તેની સાથે રૈખિક જોડનો રચતો હોય તેવો છે. જો આ યુગ્મ કોણ છે. યુગ્મ કોણમાં તમે જુઓ એક બાજુ છેદિકાની અંતઃકોણો એક બાજુ અને બીજી બાજુના છે, પણ જે રૈખિક જોડ રચતા ના હોય તે. રૈખિક જોડ એટલે પાસેનો તદ્દન ના હોય તે. અહીંયા જુઓ 1 અને 2 તો અનુકોણ છે. આ જે છે અનુકોણ છે, અનુકોણની જોડ છે. આ છે યુગ્મ કોણની જોડ છે.
આ જે છે એ છેદિકાની એક જ તરફના અંતઃકોણ, અંતઃકોણ પર છેદિકાની એક જ તરફના અંતઃકોણ. આખું વાક્ય બોલવાનું, છેદિકાની એક જ તરફના અંતઃકોણ. આ યુગ્મ કોણ છે. હવે તમને ખ્યાલ આવશે યુગ્મ કોણ, સોરી, આ અનુકોણ, આ અંતઃયુગ્મ કોણ, અને આ જુઓ આ શું છે, રૈખિક જોડ છે. 11 અને 12, 11 અને 12 બધો એ રૈખિક જોડ છે, કારણ કે આ રેખા છે અને એની પર આ કિરણ છે, તેથી રૈખિક જોડ બને છે. તો આમ તમે જુદા જુદા ખૂણા છેદિકાથી બનતા હોય તેની જોડના નામ પ્રકારો તમે શોધી શકો છો. સમાંતર રેખાની છેદિકા. હવે પર્ટિક્યુલર આ સમાંતર નહોતી રેખા, હવે સમાંતર રેખા હોય તો એની છેદિકા, એના ચિત્રો તમે જુઓ. આ સીડી છે તો એના પગથિયા જે છે સમાંતર છે, અને આ એનો જે જોઈન્ટ છે તે એની છેદિકા થઈ શકે. તો આ છેદિકા થઈ ગઈ. ફરીથી જુઓ ધ્યાનથી, આ બે સમાંતર છે એ આપણે રેખાને વિચાર લઈએ તો એ શું થાય છે, આ જે છે એની છેદિકા થાય. અથવા ઊંધું, જો આ બે તમે આ ઊભા જે છે એના સપોર્ટ એને તમે જો છે રેખા કહેશો તો આ એની છેદિકા થઈ જશે. એ જ રીતે તમે અહીંયા જુઓ તો અલગ અલગ રેખા, દાખલા આ રેખા અને આ રેખા, તો એની આ છેદિકા થશે. એમ અલગ અલગ અહીંયા પણ જુઓ, ચોરસમાં પણ છેદિકા છે, અહીંયા પણ છેદિકા તમને જોવા મળશે. બધી જગ્યાએ તમને છેદિકા, આ રેખામાં છેદિકા આ રીતે કલ્પના કરવાની તમારે. આ રીતે આ છેદિકા છે, તો છેદિકાની તમે કલ્પના કરો. અહીંયા આગળ આ રીતનો છે, એમાં પણ તમે આ રીતે દોરીને આમ કરો તો એની છેદિકાની રચના થઈ શકે છે. તો એ સમાંતર રેખાઓની છેદિકાની વાત આપણે કરીએ. હવે સમાંતર રેખાઓની છેદિકાની જ્યારે વાત કરીએ ને ત્યારે તમે ધ્યાનથી જુઓ, માપ લઈને જોઈ લો. અનુકોણ કેવા હોય તો અનુકોણોના માપ સરખા હોય, અનુકોણોના માપ સરખા, અનુકોણોના માપ સરખા હોય. દાખલા તરીકે આનું માપ 120 અંશ હોય તો આ પણ 120 અંશ જ હોય. ક્યારે સમાંતર રેખાઓથી બનતા અનુકોણની જોડના ખૂણાના માપ સમાન હોય છે. બધા આકૃતિમાં જોઈ લો. હવે સમજો કે મેં આને 120 કીધું, આને 120 કીધું છે, 120 કીધું, તો એની બાજુનો જે ખૂણો છે, એની બાજુનો ખૂણો એ કેટલાનો થશે તો 60 અંશનો થશે, કારણ કે રૈખિક જોડ છે. તો આનું માપ 60 અંશ થાય તો આનું માપ પણ શું થાય, 60 અંશ થાય. તમે કોઈ પણ જગ્યાએથી મેચિંગ કરીને એને સમાનતા લઈને તેને કહી શકો છો. એ બાકીનામાં પણ તમે એને શોધી શકો છો. બે સમાંતર રેખાઓની એક છેદિકા છેદે તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ સમાન બને છે. આ તમારે યાદ રાખવાનું છે. ક્યારે કન્ડિશન કઈ, સમાંતર રેખા હોય ત્યારે છેદિકાથી બનતા અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ કેવા હોય, સમાન હોય, સરખા હોય છે. જેને આપણે ઇક્વલ લખીએ છીએ, એને શું લખીએ, ઇક્વલ ટુ કરીને લખીએ છીએ. હવે એ જ રીતે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણોના માપ પણ સમાન હોય છે. દાખલા આ 3 છે અને આ 8 છે, તો બે સમાન માપના હોય. દાખલા તરીકે મેં આનું માપ લખ્યું છે 80 અંશ, તો આ પણ 80 અંશ જ થાય. એ રીતે એક ખૂણો છે અંતઃકોણ, અંતઃકોણ આનું માપ થશે 180માંથી 80 બાદ કરો એટલે 100 અંશ. તો એકનું માપ 100 અંશ, તો આ 6નું માપ પણ શું થશે, 100 અંશ થશે. તો એ રીતે તમે આગળ, જો બે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય. પૂરક હોય છે મતલબ તેમનો સરવાળો 180 અંશ થાય છે. જો ચિત્રમાં બતાવું, દાખલા 1 અને 8, આ 1 અને 8 જે છે એ બેનો સરવાળો તમે કરો તો સમજો કે મેં 1ને 100 અંશ કીધું તો 8 80 અંશ હોય, એટલે 1 અને 8નો સરવાળો 180 અંશ થાય. 3 અને 6નો સરવાળો પણ 180 અંશ થાય. યાદ રાખવાના બધા પરિણામો. હવે કેવો આકાર છે ને તે બતાવે છે તમને. જુઓ, અનુકોણો જે છે એ એકદમ યાદ રાખો. અનુકોણો છે એફ આકારના છે, ઉલટ સુલટ કોઈપણ પ્રકારે તમે જુઓ, ફેરવો એટલે એફ જેવું જ તમને દેખાશે. યુગ્મ કોણો છે એ ઝેડ આકારના છે. આ તમારી ટ્રીક છે યાદ રાખવા માટેની. ઝેડ આકાર છે, ઉલટ સુલટ ઝેડ આકાર હોઈ શકે, આડા પડેલો ઝેડ હોઈ શકે, અને
એ મિરર ઇમેજવાળો પણ ઝેડ હોઈ શકે. હવે તમને અહીંયા માપ શોધવાના છે, તમે જાતે પ્રયત્ન કરો. આ સમાંતર રેખા એલ અને એમ છે, આપી સીધી છે. સમાંતર રેખા માટેની શરત કઈ છે? સંજ્ઞા કઈ છે? એલ સમાંતર એમ. આ જે નિશાની છે ને, આ નિશાની જે છે ને, બે લીટી ઊભી, એ સમાંતરની નિશાની છે. આ સમાંતરની નિશાની છે. તો એલ અને એમ સમાંતર છે, તો એનો એક આપણને 60° આપે છે, તો બીજો એક્સ આપે છે. તો એક્સ યુગ્મ કોણ છે. યુગ્મ કોણ હોવાથી શું થાય? તેનું માપ 60° થાય. જો ઝેડ છે યુગ્મ કોણ થાય. એ ત્યાં 55 છે, તો આપણને શું થાય? 55°. આ એક છે, તો આ એક દાખલા તરીકે એક જે છે 60°નો છે, તો આના વિશે આપણે કહી શકતા નથી. આ 60° છે એવું કહી શકતા નથી. શા માટે? કારણ કે આ રેખાઓ સમાંતર રેખાઓથી બનતી છેદિકાના યુગ્મકોણો નથી, માટે આપણે આને કહી શકીએ નહીં. અહીંયા સમાંતર રેખાઓ છે, આ સમાંતર રેખા છે, અહીંયા પણ સમાંતર રેખા છે. તો સમાંતર રેખા હોય ત્યારે જ આ શક્ય બને છે. જુઓ આગળ એ રીતે 60° છે, તો એનો અંતઃકોણ, રેખાઓ સમાંતર છે, 60° હોય તો પૂરક કોણ હોય, તો આ બંનેનો સરવાળો 180°. 180માંથી 60 બાદ કરો. એ જ પ્રમાણે જુઓ અહીંયા પણ સમાંતર રેખા છે, અનુકોણની જોડ છે, તો આ 120° થાય. એક્સ બરાબર, અહીંયા તમે બધા જ કલ્પના કરી શકો છો, જેટલી તમને ખબર પડે એટલી. આ 60° છે, આ 60° હોય તો આ પણ 60° થાય. આ એ છે તો આ પણ એ થાય. આ 60 છે તો આ એ છે, મતલબ 120° થાય. આ પણ 120° થાય. આ 60° થાય. અંદરના પણ વિચાર લો, 120° થાય. અંદરનો વિચારો તો 60° થાય. તો અલગ અલગ તમે આ ચિત્રની અંદર ફરીથી જે આપી છે તે પ્રમાણે જોઈ લો. મોટું કરી દઉં છું, ધ્યાનથી જુઓ. 60 છે, પહેલાં એથી સ્ટાર્ટ કરો, તો આ બંને અંતઃકોણની જોડના ખૂણા થાય. અંતઃકોણ હોય છે તો એનો સરવાળો 180° થાય, તો 120° થશે. એ 120° છે. હવે આપણને શોધવાનો છે બી. હવે આપણને ખબર છે કે આ 120° હોય તો આ જે છે ખૂણો એ 60°નો હોય, અને આ બંને ખૂણા રહી અનુકોણની જોડના ખૂણા છે, તેથી બીનું માપ પણ શું થશે? 60°. તમે કોઈ પણ ટ્રીકથી શોધી શકો છો. ચલો હવે સી શોધવાનો. ચલો આ થઈ ગયું આપણું, આ થઈ ગયો 60°. આ 60° હોય તો આ જે છે ને અભિકોણની જોડ છે, સામેના ખૂણા, તો 60° થાય. આ એની રૈખિક જોડ છે. રૈખિક જોડ હોય તો એનો ખૂણો 120°નો. આ બંને રૈખિક જોડ છે, એમ આ બંને પણ રૈખિક જોડ છે. તો તેથી તમે ખૂણાની જોડના પ્રકારને આધારે અથવા સંબંધિત ખૂણાની જોડને આધારે તમે આપેલી રેખાઓ છેદિકાઓ માટે તમે અલગ અલગ ખૂણાના માપ તમે સરળતાથી શોધી શકો છો. અહીંયા તમને ચિત્રમાં આપ્યું છે કે સમાંતર રેખાઓની ચકાસણી કરો, તો એના માટે તમે આ રીતે તમે કદાચ જોયું હશે, તમારા ઘરે કોઈ કડિયા કામ કરતું હોય અથવા તો કોઈ સુથાર હોય તો આવો એલ રાખે છે. એલ જેવું એક સાધન રાખે છે, જેના મદદથી તે ખૂણાનું માપ એક્ઝેક્ટ ખૂણો છે કે નહીં એ ચેક કરતો હોય છે. દિવાલની વચ્ચેનો ખૂણો અથવા તો લાકડાના પાટિયા વચ્ચેનો ખૂણો તે ચેક કરતો હોય છે કે જે સમાંતર છે કે નહીં અથવા એક્ઝેક્ટ કાટખૂણે છે કે નહીં. કાટખૂણે હોય તો એ ઓટોમેટિક સમાંતર થઈ જવાનો છે. જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો અનુકોણની જોડ સમાન થતી હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. આપણે આગળ શું બોલ્યા? જો સમાંતર હોય તો અનુકોણની જોડના ખૂણા સમાન હોય. તો ઊંધું વિચારો, ખૂણા જો અનુકોણની જોડના સમાન હોય તો છેદિકાઓ શું હોય? સમાંતર હોય. આ સામેનું વાક્ય છે, બરાબર છે? તમે સામે વાક્ય બોલી શકો છો. ચલો બીજું, જ્યારે એક છેદિકા બે રેખાને છેદે છે ત્યારે જો યુગ્મકોણ સમાન હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. તો તેના જેવું પરસ્પર આને તમે આગળ ભણશો. આને પ્રતિવિધાન કહેવામાં આવે છે. પ્રતિવિધાન એટલે સામેથી બોલવાનું, બીજી રીતે બોલવાનું, બરાબર? સામેથી તમે બોલો. જે વાક્ય જોમાં છે તે તોમાં કરી દો, અને તોમાં છે જોમાં કરો, એટલે તમને આ રીતનું મળી જાય છે. એના પછી જ્યારે એક છેદિકા બે રેખાને છેદે ત્યારે જો છેદિકાની એક બાજુના અંતઃકોણ હોય, પૂરક કોણ હોય, તો તે રેખાઓ સમાંતર હોય. હવે પ્રયત્ન કરી જુઓ, આ સમાંતર થશે. ઉલટું વિચારો, આ 50 અને 50 યુગ્મ કોણ છે, સમાંતર થશે તો હા થશે. આ 50, બરાબર છે? તો આનું માપ કેટલું થાય? તો તમે વિચાર લો, આનું માપ કેટલું થાય? તો બંને અંતઃકોણની જોડ છે એટલે 180માંથી 50 બાદ કરો, 30°. તો આ બંને 30°. આ અભિકોણ છે,
આ 130 અંશ તો આપણને 130 અંશ, તો આ 50 અને 130 અંશ એટલે શું થાય? પૂરક કોણની જોડ થાય છે. અને પૂરક કોણ થાય તો તે કહી શકાય અંતઃકોણો પૂરક કોણ છે, માટે તે બે રેખાઓ સમાંતર છે. એ જ રીતે તમને આપ્યું છે કે જો સમાંતર ઓલરેડી આપેલી હોય તો આનું માપ કેટલું થાય? તો આનું માપ થાય 180માંથી 70 બાદ કરો 110 અંશ થાય. તો આ રીતે અલગ અલગ ખૂણાઓને આધારિત માપ એ તમારે બરાબર સમજી લેવાનું છે. ખૂણાની જોડના પ્રકારો તમારા માટે સૌથી અગત્યનું આ જે રેખાઓ છેદે છે, ચિત્રો છે તે બરાબર. અને ચિત્રોની સાથે સાથે આ જે છે ને ટેબલ બહુ જ અગત્યનું છે. એટલે તમારે એક મોટું નોટની અંદર ચિત્ર બનાવીને તેની અંદર તમે આ ખૂણાઓ એકદમ જુઓ અને પછી તમે અંતઃકોણોને F કહો, અંતઃકોણોને C કહો, અનુકોણોને તમે F કહો, અંતઃયુગ્મ કોણને તમે Z કહો. આ રીતે તમે અલગ અલગ પોતાની રીતે ટ્રીકથી તમે એને કહી શકો છો કે કયા પ્રકારનો ખૂણો છે તે. અંતઃકોણો માટે તમારે અહીંયા યુગ્મ કોણો આકાર આપ્યો છે Z અને અનુકોણનો આકાર આપ્યો છે F, પણ તમને અહીંયા આગળ અંતઃકોણોનો આકાર આપ્યો નથી. છેદિકાની એક તરફના અંતઃકોણો, તો છેદિકાની એક તરફના અંતઃકોણોનો આકાર શું થશે? C જેવો થશે. તમે યાદ રાખજો, C જેવો. અલગ અલગ આકાર છે. તમને એમ કે અભિકોણનો આકાર કયો? તો X જેવો અભિકોણ છે. યુગ્મ કોણ કહેતો? Z જેવો અંતઃયુગ્મ કોણ. અનુકોણ કહેતો? F જેવો. અને છેદિકાની એક તરફના અંતઃકોણ કહેતો? C જેવો. ખૂણા હું દોરી દઉં છું, તમે જુઓ આ ખૂણા લેવાના છે. તો આમ અલગ અલગ અંગ્રેજી આલ્ફાબેટને ધ્યાનમાં રાખીને તમે એમાંથી કઈ જોડ છે તે તમે જાણી શકો છો. આટલી તૈયારી રાખો. અહીંયાથી તમે હવે આગળ આપણે સ્વાધ્યાય 5.2 કરવાના છે. તે પહેલાં તમારે અહીંયા જે આપણને આપેલું છે, અહીંયા જે તમને આપેલું છે 5.2 કરીએ તે પહેલાં જે આપેલું છે તે તમારે બધી જ આકૃતિઓ તમારી નોટબુકમાં જે અહીંયા આપી છે પ્રયત્ન કરો એ તમારે જાતે નોટબુકમાં લખવાનું છે. તો હોમવર્કમાં આજનું છે પ્રયત્ન કરો. તમારું ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું આપણે? તો જોઈ લો ફરીથી. આપણે સ્ટાર્ટ જ્યાંથી કર્યું હતું ત્યાંથી આપણે કરવાનું છે રેખાની છેદતી રેખાઓ, બરાબર ને? ત્યાંથી આપણે સ્ટાર્ટ કરેલું અને ત્યાંથી આપણે શરૂઆત કરીશું. રેખાઓની જોડ અને છેદતી રેખાઓ અહીંથી સ્ટાર્ટ કરેલું. તમને પ્રયત્ન કરો, જે પ્રયત્ન કરો હોમવર્કમાં કરવાનું છે. પ્રયત્ન કરો જ્યાં લખ્યું, દાખલા તરીકે પ્રયત્ન કરો એવું લખેલું આવે એ તમારે પ્રયત્ન કરો એ લખ્યું છે તો તમારે નોટબુકમાં એના સવાલ જવાબ લખવાના. ફરીથી અહીંયા પ્રયત્ન કરો એવું તમને લખીને આપ્યું છે તો તમારે એના સવાલ જવાબ તમારે લખવાના છે. આ ટેબલ પણ તમારે એક આકૃતિ સાથે આ ટેબલ લખશો એટલે તમારા બધા જ 5.2ના સવાલ જવાબ તમે સરળતાથી કરી શકશો. આ તો પ્રયત્નવાળું બધું તમે હોમવર્કમાં લખજો.